વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને માવા કતલી ઘરે કેવી રીતે બનાવવાની એની રેસીપી આપવાની છું. તો એની માટે અમે 250 ml દૂધ લઈ લીધું છે. અડધો વાટકો મેં આવી રીતે અધકચરા મારી પાસે કાજુના ટુકડા હતા એ મેં લઈ લીધા છે. આને હું ભૂક્કો કરી લઈશ. ગાર્નિશિંગ માટે મેં પિસ્તા લઈ લીધા છે. અને મેં હમણાં જ કેસરવાળું દૂધ કરી લીધું છે. એક વાટકી મેં મિશ્રી હું પધરાવીશ. આમાં લગભગ આપણે માવો કરશું ત્યારે એકની ઉપર મિશ્રી જોશે. આપણે આ લગભગ સવા વાટકી જેટલી મિશ્રી લઈ લીધી છે. સૌ પ્રથમ આપણે આ દૂધનો માવો કરી લઈશું. મેં આને ઘીથી ગ્રીસ કરી લીધું છે. અને આ જો તમારી પાસે કાજુનું પ્રમાણ ઓછું હોય તો પણ તમે આ માવા કતલી ઘરે બનાવી શકો છો. જેથી આપણે આપણી પાસે સાવ મેં આ અડધો વાટકો જેટલા જ કાજુનો ભૂક્કો પધરાવીશ. એમાં હું તમે જોઈ શકો છો મેં આ કાજુનો ભૂક્કો કરી લીધો છે. મેં 1 અને આ નાની 1 વાટકી એટલે કે આપણે લગભગ સવા વાટકી જેટલી મિશ્રી લીધી છે. હવે હું આનો માવો બનાવીશ. એટલે આપણી પાસે કાજુનો ભૂક્કો ઓછો છે તો પણ આપણે ઘરે કાજુ માવા કતલી બનાવી શકીએ છીએ. હું આમાં ક્યાંય મિલ્ક પાવડરનો ઉપયોગ કરતી નથી. હંમેશા ફૂલ ફેટ દૂધથી જ બધી સામગ્રી બનાવું છું. હું પહેલાં એક સરખો જ માવો બનાવી લઈશ અને પછી જરૂર પૂરતું આ જે આપણે કાજુ માવા કતલી બનાવવાની છે એનું રાખીશ. અને એમાં પછી આમાંથી આપણે બદામ માવા કતલી પણ બનાવી શકીએ છીએ. અને આ સ્પેશિયલી રક્ષાબંધન માટે જ છે. આપણે જે દૂધ પધરાવેલું એ ઘણું બધું ઓલું થઈ ગયું છે. એટલે હજી હું એને માવા જેવું જ થવા દઈશ અને પછી જ કાજુનો ભૂક્કો અને આ કેસરવાળું દૂધ પધરાવીશ. હવે આપણે લગભગ આ આપણું માવા જેવું તૈયાર થઈ ગયું છે. તો હવે હું આમાં કેસરવાળું દૂધ પધરાવી દઈશ. આપણે કેસરવાળું દૂધ સૌથી છેલ્લે પધરાવવાથી નહીં તો આપણે પહેલાં જ સાથે પધરાવી દઈએ છીએ તો થોડો બ્રાઉન કલર આવી જાય છે મીઠાઈનો. તો આમાં મેં જેટલો આપણો આ કાજુનો ભૂક્કો છે એટલો જ માવો બનાવ્યો છે. અને હવે એમાં હું મેં કેસરવાળું દૂધ પણ પધરાવી દીધું છે. હવે આમાં હું આ કાજુનો ભૂક્કો પણ પધરાવી દઈશ. આ તમે જોઈ શકો છો કે આપણું આ કાજુ જે છે માવા કાજુ કતલી એનું આ તમે જોઈ શકો છો એકદમ સરસ ગોળી વળે છે. એટલે આપણું આ તૈયાર થઈ ગયું છે. હવે હું આ બટર પેપરમાં લઈ લઈશ અને પતલું શું વણી લઈશ. અને તમે જોઈ શકો છો મેં અહીંયા આગળ પાથરી લીધું છે. હવે જરાક વાર ઠરે પછી હું એના પીસીસ કરી નાખીશ. તમે જોઈ શકો છો આપણી આ માવા કાજુ કતલી તૈયાર છે. મેં આમાં કાજુનો ઓછો ઉપયોગ કર્યો છે. ફૂલ ફેટ મિલ્ક એટલે કે એનાથી માવો બનાવીને એટલે આપણે ઇઝી વેથી થઈ શકે. આપણી પાસે કાજુ ઓછા છે તો પણ અને કાજુના ટુકડાને માવો કરીને કાજુના ટુકડાનો ભૂક્કો કરીને પણ આમાં ઉપયોગમાં મેં લીધો છે. એટલે તમારે ઇઝી વે અને બજેટમાં પણ બેસે એવી રીતે મેં કાજુ કતરી તૈયાર કરી. મારી પાસે આ વરખ ઓછો હતો એટલે મેં આટલો જ લગાડ્યો છે. અને પિસ્તાથી મેં ગાર્નિશિંગ કરી લીધું છે. તમે જોઈ શકો છો આપણે જરા પણ ચીટકતું નથી. હવે હું આના પીસીસ કરી લઈશ. તમે જોઈ શકો છો આપણી માવા કાજુ કતલી તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.